Namaste students. In last video I gave introduction about history and characteristics of PHP and all that, right? I explained how to download and install XAMPP and how we can install XAMPP, right? And we have all used Apache to run the program, how to start, and I also explained one program of PHP, and I have also given one program for exercise, right? So એ બધા હોપ્સો તમે કમ્પ્લીટ કરી લીધો હશે. તમારે એમાં પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે એ પ્રોગ્રામને એક્સપ્લેન કરું છું, બરાબર? ઓકે, મેં તમને આઉટપુટ ડિસ્પ્લે કરાવવાનું કીધું હતું. ફર્સ્ટ BCA અને ઇકો કરી અને પ્રિન્ટ કરાવીએ. ડબલ કોટમાં વેલ્યુ રાખીશું. સેકન્ડ આઉટપુટ તમારે લેવાનું હતું સેમ 2. એ નેક્સ્ટ લાઇનમાં તમારે જે આઉટપુટ લેવાનું હતું, હવે આપણે એનું નામ આપણે ફોલ્ડર બનાવીને એમાં નામ આપી દઈએ PHP. અહીંયા પ્રોગ્રામનું નામ આપી દઈએ second.php. નેમ આપી દીધું છે. હવે આઉટપુટ આપણે ચેક કરીએ. ફોલ્ડરનું નેમ php/second.php. મેં સેમ્પ હજી સ્ટાર્ટ નથી કર્યું. સેમ કંટ્રોલ પેનલ આપણે સ્ટાર્ટ કરવી પડશે. MySQL પણ હવે આપણે સ્ટાર્ટ કરી જ દઈએ. રિફ્રેશ કરીએ. ઓકે, હવે એમાં પ્રોગ્રામમાં એરર છે. સેમિકોલનને બદલે સિંગલ કોટ હતો એટલે એરર આપતું હતું. હવે આપણે ફરીથી આઉટપુટ ચેક કરીએ. અહીંયા આપણને શો થાય છે BCA સેમ 2 સેમ લાઇનમાં આવે છે. સો એના માટે થઈને આપણે BR ટેગ ઇકોમાં તમે HTML નો ટેગ આપી શકો છો. અહીંયા આપણે BR ટેગ આપ્યું છે જે HTML નો છે. સેવ કરી અને રિફ્રેશ કરીએ તો તમે જોઈ શકો છો કે રન થઈ રહ્યું છે. પછી તમારે જે કંઈ વેલ્યુ ડિસ્પ્લે કરાવી છે તો એ તમે કરાવી શકો છો. નેક્સ્ટ લાઇનમાં લેવા માટે થઈને આપણે BRની જરૂર પડશે. ઓકે, ઓર સેકન્ડ વે એવો છે કે તમે અહીંયા PHPનું બ્રેકેટ ઓવર કરી નાખો, BR ટેગ નોર્મલ લખો અને પછી હવે આપણે એક્સપ્લેન કરી લો કેવી રીતે થાય. અહીંયા હું BR ટેગ આપી દઉં છું, નોર્મલ આવશે બરાબર. અને ફરીથી પાછું આપણે ફરીથી PHP ટેગ સ્ટાર્ટ કરી અને રન કરીએ. બરાબર, હવે જુઓ. બરાબર, તો આ રીતે આઉટપુટ આપણને ડિસ્પ્લે થાય છે. બે અલગ અલગ રીતે આપણે યુઝ કરી શકો છો. એ આપણે ડાયરેક્ટ આપણે સાથે જ આપી દઈએ છીએ અને HTML ટેગ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર, ઓકે. હવે આપણે કોન્ફિગરેશન રિલેટેડ php.ini આવે છે, થોડીક એક્સપ્લેન કરીએ. કંટ્રોલ પેનલમાં કોન્ફિગ છે,
php.ini છે એ બરાબર આવી અલગ અલગ ફાઇલ્સ મળે છે. php.ini હવે આપણે જોઈએ. php.ini જે છે એ php.ini જે ફાઇલ છે એ ઇનિશિયલાઇઝ કરીએ. php.ini છે રન કરશે બરાબર. commented through keys are case sensitive, keyword values are not, white space and lines beginning with semicolons are ignored. ફરીથી એકવાર રિપીટ કરીએ. configuration file is well commented. keys જે છે એ કેસ સેન્સિટિવ છે અને કીવર્ડ વેલ્યુઝ છે એ કેસ સેન્સિટિવ નથી. વ્હાઇટ સ્પેસ એન્ડ લાઇન્સ વચ્ચે સ્પેસ આવતી હોય, ઘણા બધા એન્ટર આપેલા હોય, એ બધું હોય એ ઇગ્નોર કરવામાં આવશે બરાબર. સેમિકોલન જે છે એ પણ ઇગ્નોર કરવામાં આવશે. booleans can be represented by 1 or 0, yes or no, on or off, or for true or false. કોઈ પણ હોઈ શકે છે. બુલિયન વેલ્યુ છે આ આપણે અલગ અલગ 4 રીતે આપી શકીએ છીએ. 1 0, યસ ઓબ્લિક નો, ઓન ઓફ, ઓર ટ્રુ ફોલ્સ. તમે સી લેંગ્વેજમાં પણ જોઈ હશે. બીજા અલગ અલગ ડેટાબેઝીસમાં પણ તમે જોયું હશે બરાબર. તો જે પાવર પાસ થતો હોય તો 1 અથવા 0 બરાબર પાસ થતો હોય અથવા ન થતો હોય. ઇન શોર્ટ we can customize this file during the php.ini. then we need to restart the server. php.ini માં તમે જે કોઈ પણ ફેરફાર કરશો એમાં એની જે ઇફેક્ટ છે એ સર્વરને રિસ્ટાર્ટ કર્યા પછી જ ફરીથી આવશે બરાબર. તમે રન ટાઈમે જે એન્વાયરમેન્ટ હશે એ નહીં થઈ શકે. એક વખત તમે PHP સ્ટાર્ટ કરાવડાવી દીધું હોય અને પછી તમે php.ini માં ચેન્જીસ કરો તો એની જે ઇફેક્ટ લેવી હોય તમારે તો એ જે અપાચે સર્વર છે એ બંધ કરી અને ફરીથી ચાલુ કરવું પડશે. ઘણી બધી વેલ્યુઝ આપણે સેટ કરાવી શકીએ છીએ. અહીંયા આપણે 2-3 વેલ્યુ લખેલી છે. મેક્સિમમ એક્ઝિક્યુશન ટાઈમ કેટલો છે રાખી શકીએ છીએ. એવા ઘણા બધા કોન્ફિગરેશન્સ તમે એમાં સેટ કરાવી શકો છો. શોર્ટ ઓપન ટેગ એટલે કે આપણે અહીંયા જે ટેગ લખીએ છીએ, આ જે ટેગ લખેલી છે એના સ્ટાર્ટ કરીએ ત્યારે અહીંયા આપણે આ શોર્ટ કરીને આપણે રન કરીએ છીએ તો એરર આપે છે બરાબર. આઉટપુટ જો ચેક કરીએ તો એરર આપે છે બરાબર ને. એટલે શોર્ટ ટેગ ઓન કરવા માટે આ સેટિંગ છે બરાબર. એટલે php.ini માં તમે લખી શકો છો. PHP આપું છું તો કમ્પ્લીટલી રન થાય છે. શોર્ટ ઓપન ટેગ જે છે ઓન ઓર ઓફ હોય તો એ આ રીતે ઇફેક્ટ આપે છે બરાબર. મેક્સિમમ એક્ઝિક્યુશન ટાઈમ તમારે કેટલો રાખવો છે બરાબર, એમાં 30 સેકન્ડ રાખેલો છે. એ જ રીતે રજિસ્ટર ગ્લોબલ આવે છે, ઓટો ઇન્ક્રીમેન્ટ ફાઇલ આવે છે, બીજી ઘણી બધી સેટિંગ્સ અંદર આવતા હોય છે. ડોક્યુમેન્ટ રૂટ આવે છે, ઘણા બધા એના પેરામીટર્સ આવે છે અને સેટિંગ્સ આવે છે. તમે એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને સેટ કરી શકીએ છીએ. જનરલી આપણે આની પ્રેક્ટિકલમાં જરૂર પડશે ને. નેક્સ્ટ વન છે htaccess ફાઇલ.
or hypertext access file is a directory level configuration file supported by several web servers that allow decentralization management of web server configuration. They are placed inside WebTree and are able to override subset of servers global configuration for the directory that they are in and all subdirectories. સર્વરનું જે ગ્લોબલ કન્ફિગરેશન છે એને ઓવરરાઇડ કરાવડાવવું છે. ઓવરરાઇડ તમારે કરાવડાવવું હોય તો થઈ શકે છે. The original purpose of htaccess file is in its name was allow per directory access control, by example requiring a password to access the content. આપણે કોઈ રિસ્ટ્રિક્શન રાખવું છે htaccess ફાઇલમાં આપણે રાખી શકીએ છીએ. એના ઉપર આપણે રિસ્ટ્રિક્શન રાખી શકીએ છીએ, બરાબર. પાસવર્ડ પ્રોટેક્ટેડ રાખી શકીએ છીએ. યુઝ્યુઅલી એડમિનિસ્ટ્રેટર્સ have access to this file. એડમિનિસ્ટ્રેટર જ એને એક્સેસ કરી શકે છે. To create a htaccess file on Windows, just open a new document in Notepad and save it as .htaccess. Extension of that file should be htaccess. આપણે નોટપેડમાં એ ફાઇલ ક્રિએટ કરી શકીએ છીએ અને htaccess ફાઇલ એનું ઓલ્ટરેશન થઈ શકે છે, બરાબર, એના સોફ્ટવેર દ્વારા. ડિફરન્ટ type of alteration various configurations Apache web servers જેમ કે error documents, password protection and redirection. Error documents allows us to show website visitors a friendly error messages. યુઝર આપણા જે PHPમાં એરર આવતી હોય એને સમજી શકે એના માટે આપણે આ એરર ડોક્યુમેન્ટ્સ રાખી શકીએ છીએ. પાસવર્ડ પ્રોટેક્ટ તમે ડિરેક્ટ એપ્લિકેશન કરી શકો છો ધેટ પર્ટિક્યુલર ડિરેક્ટરીને તમે, બરાબર. એટલે પાસવર્ડ આપી દઈએ તો આપણે એ પર્ટિક્યુલર યુઝર છે પાસવર્ડ ફોલ્ડરને એક્સેસ કરી શકે ત્યારે એને પાસવર્ડ આપવો પડે. રીડાયરેક્શન enables us to direct website visitors from one document within your website to another. વેબસાઇટ આપણે રીડાયરેક્ટ કરવી છે તો આપણે અહીંયાથી કરી શકીએ છીએ, બરાબર. આ મતલબ આ ફાઇલમાંથી. કોમેન્ટ્સ ઇન PHP. હવે આપણે કોન્ફિગરેશન માટે આ બે ફાઇલ આપણે જોઈ, php.ini ફાઇલ અને htaccess ફાઇલ, અને એની કોન્ફિગરેશન કરવા માટે યુઝ થાય છે. એની જે રિક્વાયરમેન્ટ છે એ આ પ્રકારે છે અને એની પ્રોવાઈડ કરે છે, બરાબર. વેલ્યુ પાસ કરાવડાવી હોય તો આપણે કરાવી શકીએ. હવે નેક્સ્ટ વન ઇઝ કોમેન્ટ. કોમેન્ટ્સ તમે ઓલરેડી યુઝ કરેલી જ છે, બરાબર. HTML જાવાસ્ક્રિપ્ટમાં પણ તમે યુઝ કરેલી છે, સી લેંગ્વેજમાં પણ તમે યુઝ કરેલી જ છે, બરાબર. સિમિલરલી you need to comment in your file. Comment is the portion of a program that exists only for the human reader and stripped out before displaying the program result. પ્રોગ્રામનું જે રિઝલ્ટ આવે એમાં એને બાયપાસ કરવામાં આવે છે. There are two commenting formats in PHP. First one is single line is and the second one is multi-line. Single line comment છે they are generally used for short explanations or notes relevant to local code. જનરલી આપણે કોડ લખ્યો હોય અને એને રિલેટેડ કંઈ પણ પ્રોગ્રામિંગ કર્યું હોય ત્યારે આપણે એક લાઇનમાં એક્સપ્લેન કરી શકીએ છીએ. એક લાઇનની કોમેન્ટ જ્યારે આપણે યુઝ કરવી હોય ત્યારે ડબલ સ્લેશ અથવા સિંગલ હેશનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. ડબલ સ્લેશ અથવા હેશ નિશાન. મલ્ટી લાઇન કોમેન્ટ આવી રીતે આવે છે.
બરાબર. તમે સી લેંગ્વેજમાં જે રીતે તમે કરતા હતા એ જ રીતે આમાં તમારે કોમેન્ટ્સ આપવાની છે. ધીસ ઇઝ મલ્ટીલાઇન કોમેન્ટ. બરાબર. સ્લેશ સ્ટાર આપો અથવા સ્લેશ સ્ટાર આપી અને ચાલુ થશે અને સ્ટાર સ્લેશ આપીને બંધ થશે. નેક્સ્ટ વન ઇઝ PHP સિન્ટેક્સ. આપણે જે PHPના પ્રોગ્રામ કર્યા છે અહીંયા પ્રોગ્રામ કરાવી લીધા છે તમને એમાં રિલેટેડ સિન્ટેક્સમાં તમે જોઈ શકો છો. A PHP script block start with angular bracket question mark PHP and ends with question mark angular bracket. તો એવી રીતે આપણે બ્રેકેટ લખવાના છે. PHP પણ લખશું. બરાબર. ઓવર કરવા માટે જસ્ટ ખાલી ક્વેશ્ચન માર્ક ને એંગ્યુલર બ્રેકેટ. A PHP scripting block can be placed anywhere in the document. તમારા ડોક્યુમેન્ટમાં જ્યાં પણ તમારે PHPની રિક્વાયરમેન્ટ હોય ત્યાં તમે આ બ્લોક લખી શકો છો. Each code line in PHP must be end with semicolon. Like we have seen, each line end with semicolon. સી લેંગ્વેજમાં પણ સેમિકોલનનો યુઝ કરતા હતા, રાઈટ. લાસ્ટ ટૂંકમાં જે આવતું હોય એ લાઇનનો એન્ડ ત્યાં તમે સેમિકોલનનો યુઝ કરો છો. There are two basic statements to output with PHP. One is echo and second one is print. echo અને print આ બંનેનો ઉપયોગ કરી શકો છો. એમાંથી આપણે echoનો ઉપયોગ ઓલરેડી કર્યો છે. સાથે પ્રિન્ટ પણ તમે કરી શકો છો. ઓકે, તો પણ આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય જ છે. Ctrl+R તમે પ્રેસ કરશો એટલે રીલોડ થઈ જશે. બરાબર. આઉટપુટ મળી જશે. બરાબર. તો આ રીતે આપણે તમે જોઈ શકો છો. બરાબર. ઓકે, નેક્સ્ટ વન ઇઝ સ્ક્રિપ્ટિંગ વિથ PHP. PHP ઇઝ કેસ સેન્સિટિવ. PHP જે છે એ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ એટલે શું? તો તમે વેરિયેબલ ડિક્લેર કરાવડાવો છો તો એ કેપિટલમાં કરાવો અને સ્મોલમાં કરાવો બંને અલગ અલગ વેરિયેબલ ટ્રીટ કરવામાં આવશે. બરાબર. અપર કેસ અથવા લોઅર કેસ હોય અથવા અને વ્હાઇટ સ્પેસ. આપણે વધારે મેં આઉટપુટમાં એન્ટર કી વધારે આપી દીધી તો આઉટપુટમાં આપણને કોઈ ફેર પડતો વ્હાઇટ સ્પેસ છે એનાથી કોઈ બહુ ડિફરન્સ પડતો નથી. બરાબર. નેક્સ્ટ વન ઇઝ insert special characters. If you want to ડબલ કોટ તમારે એન્ટર કરવું હોય તો એ આમ તો આપણે ઇકોની સાથે યુઝ કરીએ છીએ. બરાબર. હવે સપોઝ હવે ડબલ કોટ છે આઉટપુટ માટે મારે પ્રિન્ટ કરાવવું હોય તો એ આપણે ડબલ કોટથી તો ટેગ કાં ઓવર થાય છે ને કાં ચાલુ થાય છે. બરાબર. તો હવે આપણે ડબલ કોટ કેવી રીતે, બરાબર, તો આપણે એના માટે શું કરવું પડશે? બેકવર્ડ અને ફોરવર્ડ સ્લેશ બે હોય છે એમાંથી ફર્સ્ટ વન જે છે બેકવર્ડ સ્લેશનો આપણે યુઝ કરીશું. બરાબર. હવે આ પ્રોગ્રામમાં ડબલ કોટ છે આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. બરાબર. એવી રીતનું કંઈ એવું હોય તો તમે બેકવર્ડ સ્લેશનો યુઝ કરી શકો છો. કમેન્ટ્સ ઓલરેડી જોઈ ગયા છીએ કેવી રીતે એપ્લાય થઈ શકે છે. સિંગલ લાઇન, મલ્ટી લાઇન, રાઈટ. એન્ડિંગ સ્ટેટમેન્ટ વિથ અ સેમિકોલન. અને આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ છે એ આપણે ઓલરેડી આવી જ ગયું છે. બરાબર. એ બધું આપણે રિપીટ થયું છે.
Next one, beginning and ending of a PHP block. PHP ના બ્લોક સ્ટાર્ટ અને એન્ડ કેવી રીતે કરી શકીએ છીએ એમાં આપણને આપેલું જ છે, બરાબર. ક્વેશ્ચન માર્ક અને PHP એન્ડ ક્વેશ્ચન માર્ક અને બરાબર શોર્ટ ટેગ છે એન્ગ્યુલર બ્રેકેટ ક્વેશ્ચન માર્ક અને ક્વેશ્ચન માર્ક એન્ગ્યુલર બ્રેકેટથી થશે. પછી ASPની અંદરથી તમારે લખવું હોય તો /% અને % એન્ગ્યુલર બ્રેકેટથી, બરાબર. અને HTMLની સ્ક્રિપ્ટ ટેગ એક આવે છે PHP માટે, સ્ક્રિપ્ટ લેંગ્વેજ ઇક્વલ ટુ PHP અને /script. આવું આપણે જાવાસ્ક્રિપ્ટમાં જોઈ ગયા છીએ, બરાબર. આપણે જે યુઝ કરવાનું થશે એ સ્ટાન્ડર્ડ ટેગ જ થશે. હવે આપણે એની કંઈ જરૂર નહીં પડે. ઓકે, ઇઝ વેરિયેબલ. નાઉ વોટ ઇઝ વેરિયેબલ? તમે C લેંગ્વેજમાં પણ જોઈ ગયા છો, બરાબર. ઘણા બધો એનો યુઝ કર્યો છે, ડેટા ટાઈપનો યુઝ કર્યો છે. આપણે શોર્ટમાં એક્સપ્લેન કરશું. આ આપણે થોડું શોર્ટમાં જ જોઈશું, બરાબર, કેમ કે આપણે ઓલરેડી આ બધી વસ્તુઓ કરી ચૂક્યા છીએ. A variable means of a storage a value such as string like hello or the integer value 101. A variable can then be reused throughout your code instead of having type out of the actual value over and over again. હવે આમાં મેઇન વસ્તુ જે વેરિયેબલ તમે ડિક્લેર કરો છો એની ડેટા ટાઈપ સાથે એને લેવા દેવા હોય છે, બરાબર. તમે જો ડોલર કરી સિટી ઇક્વલ્સ ઇન્વર્ટેડ કોમામાં લખશો તો એ વેલ્યુ જે છે એ સ્ટ્રિંગ થઈ જશે અથવા ટેક્સ્ટ થઈ જશે, અને ઇક્વલ ટુ કરીને 101 લખશો તો એ વેલ્યુ કેવી થઈ જશે? જે રીતનું તમારે ઓપરેશન પરફોર્મ કરવું હોય એ રીતની વેલ્યુ તમે એમાં લખી શકો છો. વેરિયેબલ કેવી રીતે આપણે ડિક્લેર કરી શકીએ છીએ એ આપણે આમાં ડોલરની સાઇન કમ્પલસરી છે. પછી વેરિયેબલનું નામ, પછી નેમ આપવું છે. જરૂર નથી કે એમાં તમે અંડરસ્કોરનો જ યુઝ કરો, પણ સ્પેસનો યુઝ નથી થઈ શકતો. ઇક્વલ ટુ કરી અને વેલ્યુ જે પાસ કરવાની છે તો એ એની સિન્ટેક્સ છે, બરાબર. હવે એનું એક્ઝામ્પલ તો સિટી નામનો વેરિયેબલ લીધો છે અને સ્ટ્રિંગ છે એટલે આપણે એની વેલ્યુ રાજકોટ લખેલી છે, બરાબર. ઓકે, ડોલર નંબર ઇક્વલ ટુ 10 સેમિકોલન, બરાબર. ઓકે, વેરિયેબલ આપણે કેવી રીતે આપવા એના રૂલ્સ. ફર્સ્ટ વન ઇઝ વેરિયેબલ મસ્ટ સ્ટાર્ટ વિથ અ લેટર ઓર અંડરસ્કોર. વેરિયેબલનું નેમ સ્ટાર્ટ કરવા માંગો છો એ લેટર અથવા અંડરસ્કોરથી થઈ શકે છે. લાઈક તમે ABC આપી શકો છો, બરાબર. અંડરસ્કોર ABC આપી શકો છો. વેરિયેબલ અંડરસ્કોર નેમ આપ્યું છે એવી રીતે આપણે અંડરસ્કોર પણ તમે આપી શકો છો, બરાબર. PHP variables may be comprised of alphanumeric એટલે એનો ઉપયોગ કરીને, બરાબર. આલ્ફા એટલે ABCD અને ન્યુમેરિક એટલે 1 2 3 4. નો સ્પેશિયલ સિમ્બોલ્સ અધર દેન અંડરસ્કોર ઇઝ યુઝડ. અંડરસ્કોર સિવાય બીજા કોઈ તમે એમાં સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરી શકતા નથી. અને નેમ જે છે એ તમારે આલ્ફા ન્યુમેરિકલ એટલે આલ્ફા એટલે A to Z અને ન્યુમેરિક એટલે 0 to 9, બરાબર. આની વચ્ચેની વેલ્યુઝ તમે ઉપયોગ કરી શકો છો. તમે કમ્પેરિઝન તમે કમ્પ્રાઇઝ એટલે બધું ભેગું કરીને, બરાબર. અને હંમેશા તમે આલ્ફાબેટ અથવા તો અંડરસ્કોરની મદદથી જ તમે વેરિયેબલનું નામ સ્ટાર્ટ કરી શકો છો. વેરિયેબલ નેમ તમે આપો છો એમાં સ્પેસ એલાઉ નથી, બરાબર. વેરિયેબલ કેન નોટ બી ગિવન એ કીવર્ડ. કીવર્ડ એટલે શું?
તો કે સી લેંગ્વેજમાં જેમ તમે આઈએનટી વાપરતા હતા, તો એ ઇન્ટીજર છે, તો એના નામનો વેરિયેબલ આપણે બનાવી શકતા નહોતા, બરાબર. અને વેરિયેબલનું નામ જે છે એ 31 અક્ષરથી વધારે હોવું જોઈએ નહીં. ધ લેન્થ ઓફ વેરિયેબલ નેમ મસ્ટ બી maximum 31 characters. Variable with more than one word should be separated with underscore. એટલે ટૂંકમાં નેમિંગ રૂલ, આ રૂલ નથી, પણ જે તમે વેરિયેબલના નામ આપો છો એમાં જે તમે આલ્ફાબેટ છે એમાં આપણે જે નામ તમે ઉપયોગ કરો છો એમાં તમે અંડરસ્કોરનો ઉપયોગ કરો તો સારું છે. Variables with more than one word can also be distinguished with capitalization, બરાબર. તો જો માય VAR જે છે એમાં આપણે માય અંડરસ્કોર VAR એ રીતે પણ લખી શકીએ છીએ, અથવા માય અને પછી વી કેપિટલ અને પછી AR આ રીતે પણ તમે લખી શકો છો. બે અલગ અલગ કોમ્બિનેશનથી તમે કરી શકો છો. કેવી રીતે તમારા શબ્દોને અલગ પાડવા વેરિયેબલ નેમમાં એ તમારે નક્કી કરી અને એક પેટર્ન પ્રમાણે ચાલવું, બરાબર. કે આ બધા વેરિયેબલ ડિક્લેર કરવા માટેના નિયમ રૂલ્સ છે. હવે આપણે વેરિયેબલનો યુઝ કરીને એક પ્રોગ્રામ જોઈએ. નવો પ્રોગ્રામ લઈએ. અને હું પ્રોગ્રામનું ટાઇટલ આપી દઉં, થર્ડ પ્રોગ્રામ. એક્ઝામ્પલ ઓફ ઇકો એન્ડ પ્રિન્ટ. બોડી ટેગમાં PHP ટેગ સ્ટાર્ટ કરાવશું. હવે હું ઇકો અને પ્રિન્ટ, ઇકો હેલો વર્લ્ડ સેમિકોલન ઇકો, અગેન હું ફરીથી આપું છું. આપણે થોડો ફેરફાર કરીએ. વર્લ્ડ છે નેક્સ્ટ લાઇનમાં લઈ લઈએ. હવે આનું આઉટપુટ આપણે લઈએ. અને આપણે પ્રોગ્રામ રન કરાવીએ. હવે તમે જોઈ શકો છો આઉટપુટ આવી ગયું છે. અહીંયા હવે આપણે બંને અલગ અલગ લાઇનમાં પ્રિન્ટ કરવું હોય તો BR ટેગનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજા કોઈ ટેગ્સ આવી ગયા હોય તો આપણે આ રીતે, હવે આપણે બે જો અલગ અલગ લખવું હોય તો કેવી રીતે લખવું, કોન્કેટ કરવા માટે તો એ ડોટ ઓપરેટરનો ઉપયોગ કર્યો, બરાબર. સો ધીસ ઇઝ કોન્કેટ, બરાબર. ડોટ અને BR આપીને રન કરાવું તો તમે જોઈ શકો છો. આ સિવાય હજી એક આવે છે પ્રિન્ટ. પ્રિન્ટ ફંક્શન યુઝ કર્યું છે. હવે આપણે સેમિકોલન આપી દઈએ. પ્રિન્ટમાં એ સારું છે, બરાબર. ઇકોમાં સેમિકોલન નથી કરતા તો આપણને એરર આપે છે, પાર્સની એરર આપે છે, બરાબર. એક્સપેક્ટિંગ સેમિકોલન એવી એરર આપી, બરાબર. સેમિકોલન આપી દઈએ. પ્રિન્ટમાં આપણે સેમિકોલન ન આપીએ તો ચાલે છે. અહીંયા કોમેન્ટ આપી દઉં છું, is optional. પ્રિન્ટમાં આપણે સેમિકોલન નથી કરતા તો ચાલે છે.
instead of this program આપણે જોયું હવે ક્રિએટ કરી ફરીથી એક નેક્સ્ટ પ્રોગ્રામ example of data types. Data types ને પ્રોગ્રામ લઈએ છીએ. વેરિયેબલમાં સાથે વેરિયેબલ સાથે વેલ્યુ ડિક્લેર કરીએ. અહીંયા આપણે એક વેરિયેબલ લઈએ છીએ કે જેની અંદર વેલ્યુ સ્ટોર કરાવડાવીએ. $a equal to ડબલ કોટમાં ગુડ મોર્નિંગ ને મેસેજ આપી દીધો કોલન. હવે એ વેલ્યુને આપણે પ્રિન્ટ કરાવડાવીએ છીએ $a. પ્રોગ્રામ એને સેવ કરાવડાવ્યો છે. હવે એક્ઝિક્યુટ કરવા માટે આપણે પાછા વેબ બ્રાઉઝરમાં જઈશું. http://localhost php ફોલ્ડર અને core.php અને એક્સટેન્શન php. તો આઉટપુટ આપણને આવી ગયું. તો વેલ્યુ ડિસ્પ્લે થાય છે, બરાબર. $b is equal to BCA SAM2. લાસ્ટમાં સેમિકોલન અને $b. જો હવે કેપિટલ બી રાખું છું અને પ્રિન્ટ કરાવી એરર આવે છે કે નથી આવતી, બરાબર. અને હવે આપણે સ્મોલ વેરિયેબલ પાસ કરીએ અને રિફ્રેશ. કોમા મૂકવું પડશે બે વેરિયેબલના નામની વચ્ચે. સેમ લર્નમાં આઉટપુટ આવે છે. તો મારે BR ટેગ એડ કરવી હોય તો સ્પેસ આપી દઉં તો નેક્સ્ટ લાઇનમાં જો તમારે પ્રિન્ટ કરવું હોય તો BR ટેગ આપી દો, બરાબર. તો આ તમારી રીતે એને સેટ કરી શકો છો, બરાબર. આપણે કયા પ્રોગ્રામ જોયા છે આપણે અને આ પ્રોગ્રામ તમે બનાવીને યુઝ કરજો, બરાબર. એક પ્રોગ્રામ હજી એક્સરસાઇઝમાં આપીશ. સેમ્પ ઇન્સ્ટોલ કરી લીધું હશે બધાએ. થિયરીથી આપણે સાથે જોતા હતા. સ્ટાર્ટિંગના પ્રોગ્રામ પણ આપણે જોયા છે. ટોપિક રિલેટેડ હોય કે કંઈ પણ હોય એ વિડીયોમાં વધારે આપણે જેટલા કવર થશે એટલા કરીશું. ઇન્સ્ટોલેશન ખાસ તમારા કમ્પ્યુટરમાં કરી લેજો, બરાબર. અથવા મોબાઈલમાં પણ તમે એપ તમે નાખીને રન કરાવી શકો છો પ્રોગ્રામ્સ. ડેઈલીના પ્રોગ્રામ્સ તમે રન કરાવજો જેથી કરીને તમારે પછી આગળ જતા પ્રોબ્લેમ ન થાય. જે રીતે તમે કોલેજે આવતા ને પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતા એ જ રીતે ડે ટુ ડેના પ્રોગ્રામ તમે કરજો. પ્રોગ્રામ તમારે બે વેરિયેબલ લેવાના છે. વેરિયેબલનું નામ નેમ અને સરનેમ સ્ટોર કરાવવાનું છે. થર્ડ વેરિયેબલમાં તમારે જેન્ડર સ્ટોર કરાવી દેજો. ઓકે, 3 વેરિયેબલ્સ લેજો અને વેલ્યુ સ્ટોર કરાવડાવી અને એને ઇકો કરીને વેલ્યુ પ્રિન્ટ કરાવી દેજો. ઓકે. ડિસ્પ્લે ડેફિનેશન લખજો. યોર નેમ, સરનેમ એન્ડ જેન્ડર on the screen and use variables. ઓકે. તો આ રીતે તમે આ પ્રોગ્રામ તમે એક્સરસાઇઝમાં કરી નાખો. કમેન્ટ જે પણ પ્રોગ્રામ તમે કરો છો એ પરફોર્મ કરજો. થેન્ક યુ.